ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટ વેપારીઓના 17 વાહન જપ્ત કરાતા વેપારીઓએ વિરોધ દર્શાવી દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। શનિવારે દબાણ શાખાએ રોડ પર પાર્ક કરેલા 17 વાહનોને ફ્રૂટના જથ્થા સાથે જપ્ત કર્યા હતા, જેનો વેપારીએ વિરોધ કર્યો હતો। આજરોજ ફ્રૂટના વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ સમક્ષ વિરોધ કર્યો હતો। વેપારીઓએ કહ્યું હતું કે અમે દંડ ભરવા તૈયાર છીએ, પણ અધિકારીઓ વાહનો પરત આપતા નથી। બીજી તરફ પહેલા 1000 કે 2000 લેતા હતા અને હવે 17000 માંગે છે। વેપારીઓએ આ અંગે જણાવતા કહ્યું કે જ્યારે દબાણની કામગીરી થતી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર હાજર રહ્યા હતા। જ્યારે ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના પ્રમુખે જાગૃતિ કાકા સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે જવાબ આપવાનો સતત ઇનકાર કર્યો હતો। વેપારીઓ દ્વારા પોતાની રજૂઆત મીડિયા સમક્ષ જણાવી હતી। અહીંયા હમણાં અમે જયસ્વાલ સાહેબની ઓફિસમાં અમે લોકો આવ્યા છે અને એમના જોડે રજૂઆત કરી હતી 3 દાડા પહેલાં કે તમે ગાડીઓ અમારી છૂટી જાય એમ પ્રમાણે બહારની બધી ગાડીઓ છે, તેમ છતાં કે એ લોકો 17000 રૂપિયા દંડની માંગ કરતા હતા કે 17000 રૂપિયા। હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે, પણ એ લોકો 17000 રૂપિયાની ખોટી માંગણી કરીને અને 3 દાડા અમારા એમનેમાં જ કાઢ નાખ્યા છે। ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે, પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ સામે મારો ગાડી કેમ ના છોડાવે। 17000 રૂપિયા દંડ માંગે છે। 17000 રૂપિયા દંડ એના માટે માંગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે જે હવે 17000 ભરશો તો અમે ગાડી છોડ। સવારનો સાહેબ 7:30 વાગ્યા 7:45 વાગ્યા આ લોકો ગાડી લઈ ગયા છે અને સવારમાં કંઈ 7:30 7:45 વાગ્યા સુધી તો 9 વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે, તેમ છતાં સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે 17000 રૂપિયા દંડ ભરો, તો 17000 રૂપિયા દંડ વ્યવહારિક નથી। કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા, એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી હતી, પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને અને હવે બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સુધી ત્યાં આટલાદરા મોકલી આપી। हम इधर खंडेराव मार्केट आए थे महाराष्ट्र से कच्चा माल लेके किसान का अंगूर। अगर 9 तारीख में इधर हम पहुँचे तो 9 तारीख में 7:30 बजे हमारा गाड़ी इधर से उठा के, कोई एमटी था कोई लोडिंग था, ये कॉरपोरेशन वालों ने उठाया इधर से उधर लेके गए, छोड़ते इधर बोलते शाम को फ़ोन किया कि छोड़ने वाले 1 दिन 15 दिन का बोले, 15 दिन का बात ख़त्म हो गया। शाम को हमको फ़ोन आया, बोले 17000 में छोड़ेंगे। हमारे पास उधर हम इतना दूर आते कम से कम 800-900 किलोमीटर, हमको बचता है 3000 रुपये एक चक्कर के अंदर। हमारे गाड़ी को हम लोन पे उठाए 20000 रुपये उसको किराया है, हमारा खर्चा भी होता है खाने पीने का। अभी कम से कम 4 आज का 4था दिन है, उसमें 4थे दिन में हमको ये बोल रहे कल छोड़ेंगे आज छोड़ेंगे। शनिचर गया संडे गया, अभी वो मंडे को सोमवार के दिन भी बोला हमको कि छोड़ने वाले, सोमवार के दिन भी रजा है, बोला ठीक है। आज भी छोड़ने का कुछ निर्णय नहीं, हमको कुछ इधर बोला नहीं, हमको कुछ मतलब हमारे पास कोई लेटर दिया नहीं, हमको बताया नहीं। हमारे व्यापारी लोग भी छोड़ने के लिए तैयार है, पर ये कॉरपोरेशन वाले इधर से कोई उनको लेटर नहीं दे रहे, कोई छोड़ने का नाम ही नहीं ले रहे थे। अभी इधर आके कुछ बात कर रहे हमको, हमारे वो सेठ लोग ने समझाया कि वो बोल रहे हैं कि अभी वो रेट में छोड़ने की 17000 के कुछ मांग किया था, उसमें छोड़ने वाले तो पहले दिन ही छोड़ने वाले थे। हमको बताया नहीं, हम उधर मच्छर में खाने की व्यवस्था नहीं कुछ नहीं। हमारा जो चप्पल निकल के हम सोते थे गाड़ी के नीचे, उधर वो कुत्ता लोग चूहा लोग वो हमारे चप्पल भी लेके गए कुछ ड्राइवर लोग का।